નમસ્કાર મિત્રો, દિવાળી નિમિત્તે રેશન કાર્ડ ધારકોને વિતરણ શરૂ થયું। રાજ્યના 75 લાખ રેશન કાર્ડ ધારકોને લીટર સિંગતેલ ₹100 અપાશે। તો ચાલો જાણી લઈએ શું સમાચાર છે। અંત્યોદય અગ્રતા ધરાવતા પરિવારોને ચણા, તુવેર દાળ, નમક રાહત દરે વેચાશે। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા NFSA હેઠળ રાજ્યના 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3.26 કરોડ કુટુંબ સભ્યોને દિવાળીના તહેવારો નિમિત્તે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં, ચોખા, બાજરી, જુવારના મફત વિતરણ સાથે સિંગતેલ 1 લીટર પાઉચમાં ₹100ના રાહત દરે અપાશે। જ્યારે અંત્યોદય પરિવાર અને અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ચણા ₹30ના રાહત દરે, 1 કિલો તુવેર દાળ ₹50ના રાહત દરે તથા 1 કિલો નમક ₹1ના રાહત દરે અપાશે। તદુપરાંત અંત્યોદય કુટુંબોને તથા BPL કુટુંબોને મળવાપાત્ર ખાંડ સહિત વધારાની 1 કિલો ખાંડ અપાશે, જેમાં BPL કુટુંબોને આ વધારાની ખાંડ ₹22 અને અંત્યોદય કુટુંબોને આ વધારાની ખાંડ ₹15ના રાહત ભાવે અપાશે। ખાસ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ મફત અને સસ્તા ભાવે વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે। આપ જોઈ શકો છો, ઓક્ટોબર 2025નું વિનામૂલ્યે વિતરણની આ જાણકારી છે। આપને જરૂર હોય તો આપ સ્ક્રીનશોટ પાડીને રાખી શકો છો। કોષ્ટક 1 અને જિલ્લા લખેલા છે, કોષ્ટક 2, ત્યારબાદ કોષ્ટક 3, ત્યારબાદ અહીં સિંગતેલ, તુવેર દાળ, ચણા, ખાંડ એ તમામ માહિતી લખી છે। તમે આ માહિતી જોઈ શકો છો। થેન્ક યુ, આભાર।